તો ગાઈસ ગડો લાવ્યો 43 ઇંચનું ટીવી એલજી નું એ પણ લેતો રોટલો ગાય છે ને કાલુ ખેબડીની નકલ કરશે આ હેલો ગાઈસ આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. તો આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે ઘરે અને વાગી ગયા છે 10 લગભગ 10 વાગી ગયા ગાઈસ. કારણ કે હવે 10 વાગવા આવી ગયા છે. તો આપણે રાતે બહુ લેટ આવ્યા હતા 11:30 10 11:30 ની આજુબાજુ આવી ગયા હતા ગાઈસ. એટલે લેટ થઈ ગયું હતું એટલે આજનો વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છો. સંદીપ અને કાલુ બંને સ્કૂલે ગયા અને મનુ ગયા નીચે ઘરે બાજરી લેવા. એ ઘંટીમાં દેવાની કોઈ લોટ પતી ગયો તે લેવા ગઈ છે અને એને જમવાનું પણ ચાલુ કરાવી દીધું બનાવવાનું ગેસ જેકો ટામેટાની સેવ સબ્જી એવું. તો ચલો ગાઈસ આપણે એકદમ નાહી ધોઈ રેડી થઈ ગયા છે. તો આપણે જઈએ આપણી સાઈડ ઉપર. ગાઈસ ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો જમવા બેસી ગયા છે અને મનુ એ પોળા પોથરે પડી છે જો ગાઈસ સારી યાર ખાવા કાઢવાની ઈચ્છા નહીં કર હા થાક લાગ્યો ખાવા ભાઈ કાઢવાની ઈચ્છા નહીં. ટાઈમ થઈ ગયો કાલુ એમને સ્કૂલેથી ઘરે આવવાનો અને ખાવા શું બનાવ્યું આજે મગ ભાત ગાઈસ મગ ને ભાત અને ડુંગળી. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જઈને આવી ગયા દવાખાના પણ ત્યાંનો આપણો કોઈ વ્લોગ બનાવ્યો નથી અને વાગી ગયા છે સાંજના 7. તો આપણે દવાખાના જઈને પાછા આવી ગયા. તો રોજ દવાખાનાનો વ્લોગ બનાવતા નથી. તો દેખો ગાઈસ આગે એ શું નામ છે લાય તો એને આ કોણ છે રિયા રિયા ગાઈસ રિયા દેખો રિયા 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 તો ગાઈસ રિયા આવી ગયા આપણા ઘરે. કાલો તો શું કરું સંદીપ ચો જો એ તું તો નતું જોયું છોકરી ના કરે બપોરે રાયપુર કેમ ગયો હતો ને હારી આવીને બાઇક લઈને એ તો પેલા સાયકલ આલવા કોણ જંડેરી બસ કરાવવા હા કેમ બોલતા બંધ થઈ ગયા કશું નથી શું બનાય પકોડી પકોડી ખાઈને તો ગાઈસ પકોડી જરા ખાઈને તારું કપું છે ખબર નહીં ને તો ભાઈ ખાવાનું બને છે ફોન નહીં મૂકવાના ભાઈ ભણવાનું નહીં. તો ચલો ગાઈસ રાત થઈ જાય પહેલાં હું નહીં લઉં ફટાફટ પછી જમવા બાકી બહુ લેટ થઈ ગયું. તો ગાઈસ આજે અમારા ટીવીમાં રિચાર્જ પતી ગયું તો ડીશ ટીવીવાળા હવે બોલવાનું ચાલુ કરી દેશે અને ગાઈસ આજે અમારે ખાવાનું બેહવાર તૈયાર થઈ ગયા. તો આજે અમારા ખાના કોણ ખાएगा કાલુ. તો ગાઈસ આજે સેવ ટામેટાનું શાક છે અને મનુભાઈ આજે ખાવાનું બહુ લેટ થઈ ગયું ગાઈસ 8:35. ગાઈસ પહેલા ફોન પે માંથી આપણે રિચાર્જ કરી દઈએ. ગાઈસ રિચાર્જ થઈ ગયું જોજો 2 મિનિટનું બીજ ચાલુ લ્યો ચાલુ ટટાક 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 રિચાર્જ થઈ ગયું અને બમ દે ટીવી ચાલુ. ખેબડી તો ગાલામાં હું નહીં માતું આ गाइस कैमरी को है ना गाल में हंसना नहीं माता है. देखो बाबा हिंदी का थोड़ी कैमरी थोड़ी बाबा हिंदी बोली जा तो मेरे को नहीं आता ऐसे कर क्यों गाल वाट को मिली बता लेता रोटलो गाय છે ને કાલુ ખેબડીની નકલ કરશે આ
ગાઈસ ખાઈને આયા ઉના નહીં ને એટલો ચરબી આવી ખબર ગાઈસ ખેબડીની નકલ કરી દે કાલે મસ્ત વાહ કાલુ વાહ હો એક નંબર એક્ટિંગ કરી દે ખેબડી કી તું એક વાર એમ કરીને ખાતો તો કાલુ એ સંદીપ તા મમ્મી ક્યાં ગઈ ક્યાં મનુ ક્યાં ગઈ મનુ તો ગાઈસ મનુ ગઈ નીચે અને અમારા એકદમ ખાટલા બધા રેડી થઈ ગયા જુઓ શું કરો કાલુ તમે હા કબૂતર શું કબૂતર દેખ રહા ફોન રમો હોમવર્ક થઈ ગયું हाँ તો તા મમ્મી કેમ નીચે ગઈ છે हाँ पता नहीं તો ચલો ગાઈસ મનુ નીચે જઈએ તો આપણે નીચે આજે ઓટો મળે હું તમને આજે બહુ દિવસે પહેલી વાર મારા નીચેનું ઘર બતાવું તો ગાઈસ જો આ અમારા ગડાનું ઘર છે અને ગડો આજે લાવ્યો છે નવી ટીવી તો ગાઈસ દેખો કેવડી મોટી ટીવી લાવે કેટલા ઇંચની લાવે ભાઈ ઘરમાં આટલી જ લાવી છે તારા ચમ વૈસુ શું કરે જા ભાઈ આ વૈસુનું ઘર છે વૈસુને તો તમે જોઈ લીધા છે ટાટા કહી દો ટાટા ટાટા કરો તો વૈસુ એ વૈસુ ટાટા કહે તો ટાટા કેટલા લાવ્યો તો ગાઈસ આ ગડું નવી ટીવી લાવી દીધી કઈ કંપનીની હલે એલજી ની તો મોંઘી હે કેટલાની લાવ્યા હા પેલી ચાલુ કંપની લાવ તો 12,000 માં આવી જાય 1 વર્ષની ગેરંટી ચાઇનાની લીધી હોય તો એ હારી આવે ક્યાં પિક કરવાની ત્યાં કઈ જગ્યાએ શું વાતો ચાલુ ચૌધરી જેજી મીનાએ રમલીન મુન બની છે ઓ મુન નથી કે કોકારી નો હલા જેટલો આવ્યો હતો શું વાતો ચાલુ મહિરા મંડળ નો માં એટલે પત્તા તું શું કરું હે राम राम बस चलाओ બસ ચલા બસ ચલાવું લે એ वाह તામની જોડે જાય તો આજે કે નહીં ગયો ચમ काले जाने के કેન્ટીન બંધ થઈ ગઈ તો खबर है कैंटीन में ઓ પટલું હોમું બંધ થઈ ગયું लगे हाल नहीं नाश्ता માટે ભૂખ લાગે તો જઈને ખાઈ આવ ચાન બા હોમું મળતો ને પેલો તો છે બીજા મારે જવું પર તો ગાઈસ ટીમ ચાલુ કરી દીધો અમારો વ્લોગ તો ગાઈસ આપણે હવે 2 દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો એમાં 1 લાખ વ્યૂ થઈ ગયા છે તો બધાએ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એ વિડીયો તમે ના જોયો હો તો આપણી આ આઈડીમાં પડ્યો જ છે યુટ્યુબ ચેનલમાં તો જોઈ લેજો અને બીજું તો શું કહેવા માંગીએ છીએ ગાઈસ અત્યારે તો આપણે વરસાદના કારણે એકદમ થોડા ફ્રી છીએ કામ ચાલુ છે સારું એવું પણ દવાખાનાના ચક્કરમાં કામ ઉપર વધારે જવાતું નથી એટલે તેનો બ્લોગ પણ નહીં બનાવાતો તો ગાઈસ છે ને આટલી ગરમીમાં પણ એસી આટલી વરસાદમાં પણ એસી ચાલુ રાખવું પડે જો ભાઈ કારણ કે ને ગરમી લાગે તો પણ બાપ મારે છે કારણ કે આપણે એ વરસાદ પડે છે પણ એટલો બધો નહીં પડતો કામ બગાડે એવો વરસાદ પડે ગાઈસ વધારે નથી આવતો કે બને નહીં રહેતો કામ બગાડે એવો વરસાદ આવે તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે એક નવા સવારે વ્લોગમાં તો ચલો ગુડ નાઇટ બાય થેન્ક યુ અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરવાનું તો ચલો ગાઈસ મળીશું કાલે એક નવા વ્લોગમાં થેન્ક યુ બાય ગુડ નાઇટ